પોરબંદર જેવા દ્રશ્યો ક્યાંક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે, જ્યાં નદીમાં વાહનો તણાયા તો ક્યાંક રેલવે ટ્રેક ધોવાઈ ગયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ તાંડવ મચાવ્યું। ગઈકાલે કલ્યાણપુર તાલુકામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો તો ખંભાળિયા, ભાણવડ અને દ્વારકા પાણી થયા હતા। એવામાં આજે પણ મુશળધાર વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યો છે ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામના। નદીમાં અહીં કાર તણાઈ, ગ્રામજનોએ કારમાં સવાર લોકોનું રેસ્ક્યુ કર્યું, જો કે બાદમાં કાર ઊંડા પાણીમાં ડૂબી ગઈ। દ્વારકાના ભાણવડ પાસે પણ રેલવે ટ્રેક ધોવાયો, જેને લઈ રેલવે વ્યવહાર ખોરવાયો। ખંભાળિયા શહેરમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો અને શહેરની રામનાથ સોસાયટી, નગર ગેટ, સોની બજાર વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા છે। તો આ દ્રશ્યો વ્રજધામ સોસાયટીના છે, જ્યાં ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા, રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા। જો કે સ્થિતિનો તાગ મેળવવા માટે મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા। ખંભાળિયાના સતવારા ચોરા વિસ્તાર પણ આ જ પ્રકારની સ્થિતિમાં જોવા મળ્યો। અહીં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। સતવારા ચોરા વિસ્તારમાં ઘરમાં ઘૂસી ગયા છે પાણી। ખંભાળિયા શહેર સહિત તાલુકાના ગામો પણ જળબંબાકાર થયા। મોવાણ ગામની કુંતી નદીમાં પૂર આવ્યું અને પૂરના પાણી નદી કાંઠે આવેલા મંદિરમાં ઘૂસી ગયા। જો કે કલ્યાણપુર તાલુકામાં તો જાણે કે આભ ફાટ્યું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગઈકાલે જે 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો, ત્યારબાદ આજે પણ મેઘરાજા બન મૂકીને વરસ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। કલ્યાણપુર તાલુકામાં જળપ્રલયની સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। રસ્તાઓ પર પાણી છે નદીની જેમ વહેતા થયા। કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં કુંતી નદીમાં પૂર આવ્યું અને નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા છે અને ભારે વરસાદને લઈ હાલ તો રાવલ ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે અને ઘૂંટણ સુધીના પાણી ગામમાં ફરી વળ્યા છે। સાની ડેમનું પાણી રાવલ ગામમાં ફરી વળ્યું અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે। એવામાં જો વધુ 2 ડેમમાંથી પાણી છોડાશે તો સ્થિતિ વધુ વિકટ બનશે। જો કે હાઈવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા રાવલથી કલ્યાણપુરનો માર્ગ સંપૂર્ણપણે બંધ થયો છે। વરસાદને લઈ ભાટિયા અને ભોગાત વચ્ચેના સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા। લોકોના જીવના જોખમે પસાર થતા અહીં જોવા મળી રહ્યા છે અને કલ્યાણપુર તાલુકાના ગામોમાં વરસાદને લઈ ખેતરોમાં પણ નદીની જેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે। તો દ્વારકા જિલ્લાના ભાણવડના આ દ્રશ્યો છે, જ્યાં બજારોમાં નદીની જેમ પાણી ફરી વળ્યા છે। મુશળધાર વરસાદને લઈ ભાણવડની બજારોમાં નદીના પાણી ફરી વળ્યા। ભારે વરસાદને લઈ સત્તાપર ડેમ ઓવરફ્લો થયો। દ્રશ્યો ભાટિયા ગામના છે। મુશળધાર વરસાદથી ભાટિયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા, જેને લઈ જનજીવન પ્રભાવિત થયું। ભાટિયાની મુખ્ય બજારમાં પાણી ભરાયા છે અને ભાટિયાને જોડતા રસ્તાઓ બંધ થયા। ભાણવડ તાલુકાના ઢેબર ગામે મુશળધાર વરસાદ વરસ્યો। વરસાદને લઈ ગામમાં નદીની જેમ પાણી વહેતા થયેલા જોવા મળ્યા। તો આ તરફ હર્ષદ ગામની બજારોમાં પણ કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક યાત્રાળુઓ અહીં કલાકો સુધી ફસાયા હતા અને ત્યારબાદ જો કે તેઓ પાણીની વચ્ચેથી પસાર થઈ બહાર નીકળ્યા। સલાયામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી। સ્થાનિકોએ વિડીયો બનાવી પ્રશાસન સામે મદદ માંગી છે। વરસાદને લઈ સલાયા ચુડેશ્વરને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા, જેને લઈ પ્રશાસને અહીં અવરજવર પર રોક લગાવી દીધી છે। જો કે ભારે વરસાદને લઈ દ્વારકા જિલ્લાના જળાશયોમાં પણ પાણીની પુષ્કળ આવક જોવા મળી છે। ખંભાળિયા પાસેનો સિંહણ ડેમ છલકાયો છે। સિંહણ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના 25 ગામોને પીવાનું પાણી મળી રહેશે। તો તેની સાથોસાથ ભાણવડ શહેરને પણ પીવાનું પાણી પૂરું પાડતો સતસાગર ડેમ ઓવરફ્લો થયો છે। આ ડેમ છલકાતા ભાણવડવાસીઓ ડેમ પર પહોંચ્યા હતા। કલ્યાણપુરનો સિંધડી ડેમ પણ ઓવરફ્લો થયો છે। કલ્યાણપુર તાલુકો ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે ડેમ છલકાયો છે। જો કે હાલમાં તો જે નીચાણવાળા વિસ્તારો છે, જે ગ્રામ્ય વિસ્તારો છે, તેને એલર્ટ કરી દેવાયા છે। તો દ્વારકા જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ભાણવડ, ભાટિયા, ઢેબર, હર્ષદ ગામ, સલાયા અને સલાયા ચુડેશ્વરના જોડતા કોઝવે સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે।